નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 6390 જ્ઞાન સહાયકને શું કાયમી કરશે? શું તમે પણ જ્ઞાન સહાયકમાં છો? તો મિત્રો આ વિડીયો છે અંત સુધી નિહાળો. ફાઇનલ છે કે કાયમી જ કરશે? મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનો છું. શું બધું ચાલી રહ્યું છે એના ઉપર પ્રોપર વાત કરવાના છે. બીજી પણ ભરતી 6000+ આવી શકે છે એવી શક્યતા જોવા મળી રહી છે. તો એકવાર છે વિડીયો છે અંત સુધી નિહાળો જેથી તમને માહિતી પૂરી મળતી. મિત્રો પહેલાં જે જગ્યાઓ મંગાવવામાં આવી હતી બધાને એમ હતું કે કાયમી શિક્ષકની ભરતી આવી રહી છે જેથી ઘણા એવા ઉમેદવારો ખુશ થઈ રહ્યા છે. પરંતુ અચાનક સરકાર છે એ પલટી મારી છે જેના કારણથી મિત્રો ઘણા એવા ઉમેદવારો છે જેમની આશા હતી કે નવી કાયમી ભરતી આવશે અને એ ભરતીમાં અમે એપ્લાય મારીશું. પરંતુ કંઈ ના કંઈ અહીંયા જે અવળી સિસ્ટમ છે ચાલી રહી છે. મિત્રો શું અપડેટ છે વિગતવાર આપણે માહિતી મેળવીએ. તો ગત વર્ષે નિવૃત્ત થયેલા શિક્ષકો જગ્યા ભરાશે અને જગ્યા ભરાશે એ મિત્રો કાયમી રીતે ભરાવાની હતી. હાઈસ્કૂલમાં 6390 જગ્યા ઉપર ફરી જ્ઞાન સહાયકની ભરતી છે અહીંયા જોવા મળી રહી છે. પરંતુ કંઈ ના કંઈ મિત્રો આ ભરતીની જગ્યાઓ પહેલાં પણ મંગાવવામાં આવી હતી. શા માટે? તો એક કાયમી ભરતી કરવા માટે. પરંતુ સરકારને મિત્રો કાયમી ભરતી નથી કરી. ઘણા બધા ઉમેદવારોને એવું હતું કે ચોક્કસ કે આ જ્ઞાન સહાયક જ લેશે, પરંતુ મિત્રો સરકારને પલટી મારતા વાર નથી લાગતી. જો આપણા નિવેદનો સારી રીતે ગયેલા હશે અને આપણા જે એકજૂટ થયેલા હશો તો મિત્રો કંઈ ના કંઈ જ્ઞાન સહાયક છે આ ભરતી જે આવવાની હતી એ મિત્રો કાયમી આવવાની હતી. પરંતુ રાજ્ય સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં આ જે 3390 જેટલી જ્ઞાન સહાયકની જે ભરતી છે એ હવે જ્ઞાન સહાયકમાં કરવામાં આવી રહી છે. તો કંઈ ના કંઈ આ ભરતી મિત્રો કાયમી આવવાની હતી એવી પણ અગાઉ અમને અપડેટ મળી હતી. પરંતુ મિત્રો ખોટી માહિતી આપવા માંગતો નથી. નવી ઓફિશિયલ અપડેટ પરિપત્ર આવે ત્યારે ખબર પડે મિત્રો જ્ઞાન સહાયક છે કાયમી છે અને કઈ ટેટ આમાં માન્ય ગણાશે. બાકી ઓફિશિયલ અપડેટ મળે તો જણાવો. ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન.